ડ્રેનેજનું એક જગ્યાનું પાણી બીજી ડ્રેનેજમાં ઠલવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ વાયરલ થતાની સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક્શન મોડમાં આવ્યા છે। વર્ષાબેન વ્યાસે મીડિયા સમક્ષ માહિતી આપી અને કહ્યું કે જે તે જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં આવશે। આ પ્રતાપનગર પેલું શક્તિકૃપા સર્કલ વાળો એરિયા હવે એ તો ના નખાય। જનરલી આમ તો શું છે કે પાણી પેલી પમ્પિંગવાળી લાઈન જતી હોય ત્યાં ખાલી કરતા હોય છે, એટલે જે તે સ્પોટ જે તે અધિકારી બતાવે ત્યાં જ ખાલી કરવાનો હોય છે। એટલે એ તો વોર્ડમાંથી જે તે અધિકારી હોય એ સૂચન આપતા હોય કે પાણી ક્યાં ખાલી કરવું હોય। રોનકભાઈ એમને જે જગ્યા બતાવી હતી ત્યાં નહોતું ખાલી કરવા દીધું, એટલે આ ડ્રાઈવરને એમ કે અહીંયા લાઈન ચાલે જ છે તો અહીંયા ખાલી કરી દઉં। કયું પાણી હતું? આ ડ્રેનેજ લાઈનનું હોય પાણી। શું નામ તમારું? મારું નામ દીપક ત્રિવેદી છે। હું આગળ થોડોક જ દૂર રહું છું અને હું બેંકના કામથી ઘરે જતો તો પાછો તો મેં જોયું કે આ ટ્રકની અંદરથી આ ડ્રેનેજની ગટરો સાફ કરવા માટેની ટ્રક છે, ડ્રેનેજનું પાણી ખેંચવાની ટ્રક છે। આ કોઈ જગ્યાએથી આ પાણી ખેંચીને લાવ્યું છે અને ઠાલવે છે, તો આ કયો નિયમ? ગટરની અંદર તમારે ખેંચવાનું કામ છે તો તમે ઠાલવો છો શું કરવા? શા માટે ઠાલવો છો? અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, મિક્સ પાણી આવે છે, એના માટે જવાબદાર કોણ છે? ઘોર ગંભીર બેદરકારી છે। એના માટે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવાય એવી મારી માંગણી છે। ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બધી ગટરની અંદર જ્યાં નીચાણવાળું હોય છે ત્યાં પાણી ગટરના ભરાઈ ગયેલા છે અને હંમેશા લેવલ જ્યાં મેન્ટેન ના થતું હોય ત્યારે એક ભાગરૂપે જ્યાં લેવલ ઊંચું થઈ ગયું છે ત્યાંથી પાણીને ગટરના પાણીને ખેંચીને જ્યાં ગટરનું લેવલ ઓછું છે એ જગ્યાએ એને ઠલવાતું હોય છે। એ ધ્યાનમાં વોર્ડ નંબર 13ની અંદર ગોયા ગેટથી લઈને પાણી જ્યાંનું લેવલ ઊંચું થઈ ગયેલું હતું અને વરસાદની સિઝન અત્યારે ચાલી રહી છે, રાતે વરસાદ પડવાની સંભાવના પણ છે, જેથી કરીને ગટરની લાઇનને મેન્ટેન કરવી આપણા માટે જરૂરી હોવાથી ગોયા ગેટવાળી જે લાઇન ઉપર હતી એનું પાણી ખેંચીને આપણે પ્રતાપનગર રોડ ઉપર જ્યાં બેલેન્સ ગટરનું મળતું હતું ત્યાં પાણીને ઠાલવેલી છે એવી વિગત મેં મંગાવીને જોઈ છે। ખોડિયારનગરથી પાણી નથી આવેલું। ખોડિયારનગર એ ડ્રાઈવર રહેતો હોવાથી ડ્રાઈવર ખોડિયારનગરનો છે, પણ ગાડી આપણી ઝોનની છે અને ગોયા ગેટથી પાણી એને ભર્યું છે અને પ્રતાપ રોડ ઉપર એને પાણીને છોડ્યું છે। બહુ જ આ બાબતને ધ્યાનમાં આવતા ખરેખર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે સ્ટ્રિક્ટલી રહેવા માટે અધિકારીને સૂચન આપવામાં આવશે। ડ્રાઈવરનું કહેવાનું એવું થાય કે બેન્ડ વળી ગયેલો નંબર હતો એટલે મેં પ્લેટને કાઢી નાખી, બિલકુલ ચલાવવામાં નહીં આવે। હંમેશા નંબર પ્લેટ આગળ પાછળ ટાંકીની ઉપર લખાયેલો અધિકારીઓને પણ અમે સૂચના આપી છે કે રૂલ્સને ફોલો કરવા માટે થઈને આપ નંબર પ્લેટની ચકાસણી ચોક્કસ કરી લેવી। આ ગાડીની આગળ આપણને થોડી ઘણી પણ સારી રીતે દેખાય છે, પાછળ બિલકુલ પ્લેટ નથી અને કદાચ આ ગાડીનો નંબર આપણને ટાંકી ઉપરથી જોવા મળી રહ્યો છે, જે ગંભીરતાનો પણ વિષય છે।